નમસ્કાર, હું પ્રવીણ. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જે ખરાબ પ્રદર્શનથી ઇન્ડિયન ટીમ ભારત પરત આવી, ઘણા બધા નિર્ણયો લેવાયા. પરિવારજનોને કેટલા દિવસ સાથે રાખવા, કેટલા દિવસ નહીં. રણજી ટ્રોફી ગેમ ફરજિયાત રમવી, ઘણા દિગ્ગજો રમી પણ રહ્યા છે, છતાં પણ મોટું ફેલિયર પણ છે, જેમ કે મુંબઈ હારી. આ તમામ વચ્ચે બહુ ઓછી ચર્ચા થઈ રહી છે T20ની સિરીઝની, અને આ T20 સિરીઝ પણ ખાસ છે કેમ કે ઇંગ્લેન્ડ ભારત આવી છે અને 3 વનડેની સિરીઝ પહેલા 5 T20ની સિરીઝ રમાઈ રહી છે. તો ઓપન ગેમમાં જે ઈડન ગાર્ડનમાં ઇન્ડિયન ટીમે 1-2 જીત નોંધાવી. આજે ચેન્નઈના ચેપોકમાં બીજો મુકાબલો છે અને ચેપોકમાં ઇન્ડિયન ટીમ 2-0ની લીડ પર વધારે ફોકસ કરશે. અહીંયા સવાલ ઓવરઓલ સપોર્ટિંગ સ્ટાફનો છે. સિતાંશુ કોટકનું નામ પણ ચર્ચાયું. ગૌતમ ગંભીરની કોચિંગ પદ હેઠળ જે પણ ફર્મો અથવા તો રોડમેપ છે, આવનાર સમયમાં કઈ તરફ ઇન્ડિયન ટીમ જશે તેને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ છે અને રિઝલ્ટ ઘણું બધું મેટર કરશે. તો સવાલ અહીંયા એ પણ થાય કે આ T20 સિરીઝનું રિઝલ્ટ શું બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમની નાકામીને ઢાંકી દેશે? કેમ કે આપણે ત્યાં જ્યાં સુધી વાહવા અને વિજયનો શંખનાદ હોય તો પછી ઘણી બધી વસ્તુઓ દબાઈ જતી હોય છે. આ બંને અલગ અલગ તબક્કા છે. એક તરફ રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજો ફોર્મથી પરેશાન અને ખુદને લાંબા વર્ષો પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં સાબિત કરી, જોકે સાબિત હજુ સુધી નથી કરી, કેમ કે રોહિત શર્મા બંને ઇનિંગમાં બહુ ખરાબ સ્કોર પર આઉટ થયો અને હજુ પણ સવાલ ઉઠી રહ્યા છે. અને આવી રહી છે આવતા મહિને ચેમ્પિયન્સ ટ્રોફી, જે પાકિસ્તાન યજમાન છે પરંતુ હાઇબ્રિડ મોડેલમાં રમાઈ રહી છે. તો એ પહેલા ઇન્ડિયન ટીમ એશ્યોરન્સ આપવા માટે શું તૈયાર છે બંને ફોર્મેટમાં, ચાહે T20 ફોર્મેટ હોય કે વન ડે ફોર્મેટ હોય, કે ના, જે ગયું એ ગયું, હવે જે મિની વિશ્વકપ કહેવાય છે તેના પર તમે ફોકસ કરો, એટલે કે ટોપ 8 ટીમ જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમે છે તેમાં ફરીથી ચેમ્પિયન થઈને બતાવો. અને રોહિત શર્મા માટે પણ ઘણું બધું હશે. ભલે રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જડેજા, આર અશ્વિના તમામની રિટાયરમેન્ટ બાદ એક નવી બ્રિગેડ તૈયાર થઈ રહી છે અને કદાચ એ શેપઅપ પણ થઈ રહી છે. આ બ્રિગેડનો રમવાનો અંદાજ નવો છે કેમ કે નેક્સ્ટ T20 વિશ્વકપને ધ્યાનમાં રાખીને આ બધી તૈયારીઓ થઈ રહી છે. સમયની માંગ પણ છે. સંજુ સેમસને બહુ રાહ જોઈ, અભિષેક શર્મા લાંબો સમય રાહ જોઈ, રિષભ પંત ક્યારેક સભ્ય હતો T20 ટીમનો, ક્યારેક નહીં. અત્યારે કોમ્પિટિશન એટલી ટફ છે કે એક વખત તમે આઉટ ઓફ ફોર્મ કે ઇન્જરી થઈને બહાર જાઓ તો પછી તમે ટીમમાં આવશો કે નહીં એની કોઈ જ ગેરંટી નથી, એકાદ બે અપવાદને બાદ કરતા. તો આજે ચેપોકમાં ગેમ છે અને અર્શદીપ સિંહ જે નવા બોલથી કે જૂના બોલથી બંને સ્પેલમાં ટીમ ઇન્ડિયાનો વિકેટ ટેકર રહ્યો છે, માત્ર 3 વિકેટ દૂર છે T20 કરિયરમાં 100 વિકેટથી. બ્લેક સોઇલ, ફ્રેશ વિકેટ પર ચેપોકમાં રમાશે. હ્યુમિડિટી હોય છે કેમ કે એકદમ મરીના બીચ નજીક સ્ટેડિયમ આવેલું છે. તો ઈડન ગાર્ડન કરતાં થોડી અલગ ફ્લેવર હશે. પણ ઇન્ડિયન ટીમમાં શું ફેરફાર થશે અને ઇંગ્લેન્ડ ટીમ શું કમબેક કરશે? કેમ કે બટલર સિવાય જે બાસ્કેટબોલ ક્રિકેટની આઈડેન્ટિટી ઇંગ્લિશ ક્રિકેટ ટીમની છે, મેકનમના લીડરશિપ હેઠળ જે કોચ છે ઇંગ્લેન્ડ ટીમ, એ હજુ સુધી એટલી પ્રોપર રિફ્લેક્ટ થઈ નથી. તો આજે ખરેખર આ ટશન વધારે જામશે કે ઇન્ડિયન ટીમના યંગસ્ટર્સ જે ઇન્ફોર્મ છે એ હાવી રહેશે. બે ખાસ મહેમાન આપણી સાથે ચર્ચામાં જોડાશે. ભગીરથ ઠાકોર જે પૂર્વ નેશનલ સિલેક્ટર છે અને વર્તમાન GCA વિમેન્સ ટીમના સિલેક્ટર પણ છે, અને સાથે પ્રફુલ વૈદ્ય કમેન્ટેટર છે. બંનેનું સ્વાગત છે. ભગીરથ સર, આપથી શરૂઆત કરીશું. આમ તો ઓવરલેપ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જે પરિસ્થિતિઓ થઈ, રણજી ટ્રોફીમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, કાગળના શેર મેદાન પર ઢેર. આજે કહેવત કે સોશિયલ મીડિયામાં મીમ્સ આજકાલ બનતા વાર નથી લાગતી. પણ આ T20 સિરીઝ, આ વન ડે સિરીઝ શરૂ થાય એ પહેલા ઘણી બધી મેટર કરે છે રિઝલ્ટ હિસાબથી, કે થોડા મેન્ટલ કોન્ફિડન્સ સાથે 50 ઓવરના ફોર્મેટમાં ઉતરે. જે છેલ્લી સિરીઝ છે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, એના કરતાં આ ગેમ અને ઓવરઓલ આ 5 T20ની સિરીઝ ઘણી બધી નિર્ભર કરશે આ ટીમ પર. આપણે જે બે ટુર્નામેન્ટની વાત કરી, બોર્ડર ગાવસ્કરની ટ્રોફીની ટુર્નામેન્ટ જવા દે, અત્યારે રણજી ટ્રોફીમાં જે પરફોર્મન્સ આ આપણા કરંટ સિલેક્ટ થયેલા પ્લેયર્સો કરે છે એ તમને એક જાતની બીક ઉત્પન્ન કરે એવું છે. કારણ કે એ લોકોનો કોઈનો સ્કોર લાંબો છે નહીં અને લાંબુ એ લોકો ગ્રાઉન્ડ પર ઊભા નથી રહ્યા. હવે આજે જે મેચ રમાશે ચેપોકમાં, ત્યાં મદ્રાસમાં, એ વિકેટ બી એમનું ટેસ્ટિંગ કરશે. અભિષેક શર્મા રમશે કે સંજુ સેમસન રમશે કે સૂર્ય રમશે, પણ એ લોકો તો જયારે પહેલી ટીમમાં છે નહીં
અને જ્યારે આપણે પાકિસ્તાનની માટેની તું કહે છે પ્રમાણે તૈયારી કરીએ છીએ તો એ તૈયારી કરવા માટે પ્લેયર્સોએ પોતે પોતાની રીતે શોટ્સ રિસ્ટ્રિક્ટ કરીને અને કઈ રીતે લેફ્ટ પેસ બોલર્સને નેગોશિએટ કરવા પડશે એ તૈયારી કરી લેવી પડે. કારણ કે એ લોકો બહાર જતા બોલને બહુ ચેસ કરે છે, સાથે સાથે વધારે પડતા કન્વર્ટ કરવા જાય છે. એનું આ પરિણામ મને તો દેખાય છે પ્રવીણ. એના સિવાય બીજું તો કોઈ આપણે આ મેચ ચાલુ થાય ત્યારે ખબર પડે આ ફિલ્ડિંગનું સ્તર સાચે સુધર્યું. ઓકે, હું બીજો સવાલ ભગીરથ સર, થોડો ટેકનિકલ થોડો ઇશ્યુ છે, 10 સેકન્ડ આપશો તો પ્રફુલ વૈદ્ય સાથે હું વાત કરી લઉં. પ્રફુલભાઈ, જે વાત કરી કે ઘણું બધું છે, ઘણું બધું થઈ રહ્યું છે અને થઈ રહ્યું છે એમાં પોઝિટિવ આઉટકમ ઘણો બધો મેટર કરે છે ઓવરઓલ ઇન્ડિયન ટીમ. ભલે દિગ્ગજો નથી આ ફોર્મેટમાં, રિટાયરમેન્ટ થઈ ચૂકી છે, પણ ઘણી વખત એક કડવી યાદોને ભૂલીને ફરીથી નવી સિરીઝ માટે કે મિની વિશ્વકપ જેવી ટુર્નામેન્ટ માટે તૈયાર થવા માટે આ ટીમ પર ઘણું નિર્ભર છે કે મોરલ સેટ કરે ઇન્ડિયન ટીમનું ઓવરઓલ. આપણે જાણીએ છીએ પ્રવીણભાઈ. જી સર. આપણે જાણીએ છીએ કે માત્ર ચેન્જ જ એક એવી વસ્તુ છે એ કોન્સ્ટન્ટ ફેક્ટર હોય છે અને જ્યારે કોઈ પણ ચેન્જ આવે ત્યારે રિલક્ટન્સ તો હોવાનું જ એમ, પરંતુ એની સાથે જ અત્યારના આપણા જે યંગસ્ટર ક્રિકેટરો છે, યુવાન ક્રિકેટરો છે, એમનો એપ્રોચ જ બિલકુલ અલગ છે અને એમને ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો છે. અને પર્ટિક્યુલરલી ગૌતમ ગંભીરની આપણે જો વાત કરીએ તો એનો એપ્રોચ જ એવો છે. એ ઘણી વખત આપણને એવું લાગે, કદાચ બહારથી લોકોને એવું લાગતું હોય કે એનું જે કેરેક્ટર છે કે એનું જે પર્સોના છે એ થોડું ઇન્ટ્રોવર્ટ છે, પરંતુ હકીકતમાં એવું નથી. એણે જે ફ્રીડમ આ પ્લેયર્સોને આપી છે એવી ફ્રીડમ કદાચ ભૂતકાળમાં એ લોકોને ના મળી હોય એવું શક્ય બને. ઓફકોર્સ એ સંજોગો વસાત, મતલબ વિથ મેરિસ ટુવર્ડ્સ નન. અત્યારનો જે આ લોકોનો જે એપ્રોચ છે એ બિફિટિંગ T20 છે એકચ્યુઅલી, બેઝિકલી, બીકોઝ દે ડોન્ટ બોધર. પહેલા બોલે આઉટ થઈ જાય, જો તમને ગુડલેન્થ ડિલિવરી ના મળી અને શોર્ટ ઓફ લેન્થ હોય તો પહેલા બોલે પણ 6 મારે. અને આ એપ્રોચ છે એની અંદર, અને ડ્રેસિંગ રૂમમાં પણ આ જ માહોલ છે. એટલે આ પર્ટિક્યુલરલી જે અત્યારની જે ટીમ છે એનો એગ્રેસિવ એપ્રોચ છે અને એની સામે ઇંગ્લેન્ડની પણ એ જ દશા છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી ઇંગ્લેન્ડમાં જે આપણે બાસબોલની વાત કરતા હતા એ પણ ટ્રાન્ઝિશન પીરિયડમાંથી પસાર થઈ રહ્યા છે અને એ લોકોને માટે અહીંયા ઇન્ડિયન વિકેટ ઉપર, પર્ટિક્યુલરલી આઈ એમ યુઝિંગ ધ વર્ડ ઇન્ડિયન વિકેટ્સ which will be spinner friendly, that's no doubt about it. તો એની માટે ડિફિકલ્ટ તો પડશે જ. આપણે જોયું છે કે એમના નવા બેટ્સમેનો છે, એમને વરુણ ચક્રવર્તીમાં તો કંઈ સમજ જ નહોતી પડતી. પ્રવીણભાઈ, તો ડિફરન્સ શું લાગી રહ્યો છે? હું કદાચ કોઈ ફોર્મેટને કમ્પેર નથી કરી રહ્યો, વન ડે, ટેસ્ટ કે T20, પણ જે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જે ટીમ રમી, જે એપ્રોચ અને જે બોડી લેંગ્વેજ દેખાય ઓવરઓલ ટીમની, ઇન્ડિયન ટીમની, અને આ ટીમ જે એટીટ્યુડ અને એપ્રોચ સાથે ફિલ્ડ પર જે બોડી લેંગ્વેજ સાથે રમી રહી છે, જમીન આસમાનનો ફરક દેખાય રહ્યો. અનફોર્ચ્યુનેટલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સિચ્યુએશન એવી થઈ હતી કે દરેક પ્લેયરે પોતાને એસ્ટાબ્લિશ કરવા માટેની પ્રયત્ન કરતા હતા એ લોકો, અને એને માટે જ, અને એકચ્યુઅલી દે વેર ઓલવેઝ અંડર પ્રેશર, કારણ કે દરેકનું કોઈનું પણ સ્થાન એમ જોવા જઈએ તો કોઈનું ફિક્સ નથી, ઇન્ક્લુડિંગ ધ કેપ્ટન. એટલે દરેક પોતાના ફોર્મને રિગેન કરવાની કોશિશ કરતા હતા એન્ડ અનફોર્ચ્યુનેટલી દે ડિડન્ટ સક્સીડ ઇન ધેટ. એટલે આ રીતે જોઈએ આપણે તો ત્યારનો જે એપ્રોચ હતો એ થોડો વધારે પડતો ડિફેન્સિવ એપ્રોચ હતો. ઓફકોર્સ ટેસ્ટ ક્રિકેટની અંદર તો ડિફેન્સિવ એપ્રોચ હોવો એ જરૂરી છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી દે કુડ નોટ ડુ ધેટ ઓલ્સો. ઓકે ભગીરથ સર, એક જે કોમન વાત જે સામે આવે, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ. સંજુ સેમસને તો કંઈ પ્રૂવ કરવાનું બાકી નથી રાખ્યું. જે વન ડે ફોર્મેટમાં આફ્રિકાની ધરતી ઉપર જ્યારે બધું જ ખલ્લાસ થઈ ગયું અને ત્યારે બેક ટુ બેક 100 જોવા માટે T20 ફોર્મેટ હોય કે વન ડે ક્રિકેટ હોય, આ બંનેમાં, છતાં પણ વન ડે ટીમમાં સ્થાન નથી. કદાચ જે એપ્રોચ સાથે સંજુ સેમસન રમી રહ્યો છે ટીમમાં જે નવી ઓપનિંગ પેર છે એના વિશે શું કહેશો? કેમ કે આપણે અભિષેક શર્માની વાત કરીએ, હું 2024 IPL થી જ વાત કરું, ફ્રોમ ધ બિગિનિંગ 2024 IPL થી
આપણે જાન્યુઆરી 2025માં બેઠા છીએ. પાવર પ્લેમાં સ્ટ્રાઇક રેટ 191 થી વધુ છે. ટ્રેવિસ હેડ જે સનરાઇઝર્સ હૈદરાબાદ તેનો ટીમમેટ છે, તેનો ઓપનિંગ પાર્ટનર છે, તેના કરતા સેકન્ડ નંબર પર. આ જે એપ્રોચ છે, ભલે આપણે 2024માં ચેમ્પિયન બની આ ફોર્મેટમાં, પણ શું આ જ એપ્રોચ જરૂરી છે આજના T20 ફોર્મેટમાં કોઈ પણ ઓપનર માટે, પાવર પ્લે માટે, જે આજની ડિમાન્ડ છે? પ્રવીણ, T20 માટે સંજુ અને અભિષેક શર્માનો એપ્રોચ પ્રોપર છે, કારણ કે એ લોકો બોલરને સેટલ થવા નથી દેતા. આજે ઇંગ્લેન્ડના 3 રિયલ પેસ બોલર્સ જે લોકો 145 ની ઉપર હતા કન્ટિન્યુઅસલી, એ છતાં બી એમને સ્પિનરની માફક ટ્રીટ કર્યા છે. પ્લસ જે રીતે જયસ્વાલ રમે છે એ જ રીતે અભિષેક શર્મા રમે છે. અભિષેક શર્મા છે, જયસ્વાલ છે કે સંજુ સેમસન છે, એ લોકોને તમે ટેન્શન ફ્રી રમવા દો ને. એમને ડ્રોપ થવાનો તમને કોઈ ડ્રોપ નથી કરવાનો એવો એશ્યોરન્સ આપો તો તમને એ લોકો ખરેખર સારો પરફોર્મન્સ આપશે. પ્રવીણ, તમારી પાસે અત્યારે જે રમે છે એ લોકો દબાઈને રમે છે અને પછી પોતાની જાતને પ્રૂવ કરવા માટે એક્સ્ટ્રા વેગન્ટ શોટ રમે છે, જે એમની બુકમાં નથી. ઓફ સાઈડના બહારના બોલને એ લોકો ખાલી પુશ કરવા જાય છે. શું કરવા પુશ કરવા જાઓ છો? મારો ને ફૂલ બ્લેડલી નથી મારતા. જ્યારે જયસ્વાલની તમે બેટિંગ એવરેજ જુઓ પાવર પ્લેમાં કોઈ બી જગ્યાએ, તો એ પાવર પ્લેના એરિયામાં એની બેટિંગ એવરેજ સારી જ છે, પણ ટેસ્ટમાં બી એ સારું રમ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયામાં બધા જ દબાઈને રમ્યા, પછી તો દરેકને દબાઈને રમવું પડ્યું. હવે એ ખબર નથી પડતી કે કોની ઇન્સ્ટ્રક્શન હતી કે તમે દબાઈને રમો, પણ they didn't play their natural game. પ્રવીણ, they didn't play their natural game. ને કોહલી ને રોહિત બે આઉટ ઓફ ફોર્મ છે. આઉટ ઓફ ફોર્મ જાય, સારામાં સારા ક્રિકેટર આઉટ ઓફ ફોર્મ જાય. હવે એમને લોકલ ટુર્નામેન્ટ રમવાનું જે બોર્ડે કહ્યું છે, બહુ સારું સજેશન છે. એમાં લોકો ફ્રીલી રમી લે ને એકવાર ફ્રીલી રમી લે એ લોકો. આજે જે કોઈ બી 15 જણા હતા, 15 જણા જે રમેલા છે, આઈએસ છે કે આપણો સંજુ છે, સંજુ તો રમે છે, એ બધા ફટકા મારવા નથી જતા રણજીમાં. રણજીમાં જે બીજા બોલરો છે એ બી એમનું ટેસ્ટિંગ કરે જ છે ને. આપણી બોલિંગ લાઇનઅપ ખરેખર, પેસ બોલિંગ લાઇનઅપ ખરેખર સરસ છે, એને લાઇટલી લેવા એવી નથી. એટલે આ લોકોનું ટેસ્ટિંગ બી પેસ બોલરો કરે છે. તો આજે શમી હશે ચેપોકમાં, કદાચ એટલું કમ્ફર્ટેબલ નહીં હોય એટલા માટે ઈડન ગાર્ડન્સ પર 2023ના વન ડે વિશ્વકપ બાદ પહેલી વખત ન રમાયો. હવે તો કદાચ વન ડે સિરીઝમાં ઉતરતા પહેલા આજે T20 ફોર્મેટ છે, તેનાથી આજે સ્ટાર્ટર જોવા મળશે લાંબા સમય પછી શમી અહેમદનું. મારા હિસાબે તો વન ડે ફોર્મેટ એ મેન્ટલી ટફનેસ નું ફોર્મેટ છે. મેન્ટલી, અને તમારે 50 ઓવર રમવાની છે, પાવર પ્લે રમવાનો છે. એ T20 નો પાવર પ્લે હોય કે વન ડે નો પાવર પ્લે હોય, પ્રવીણ, એમાં ફેર શું પડે? કોઈ ફેર પડે? બે પાવર પ્લેમાં તને ફેર લાગે છે? નથિંગ. કદાચ માઇન્ડસેટ અને એપ્રોચ, ફિલ્ડિંગ સેટઅપ તો એ જ રહે ને પાવર પ્લે. રાઈટ. મેન્ટલ, હું એ જ કહું છું કે મેન્ટલી તમે ટફ થઈ જાઓ કે મારે આ બોલરને મારી લેવો છે તો મારી લેવો છે, બસ. આમાં વન ડે ટુર્નામેન્ટમાં શું થાય 50 ઓવર્સમાં કે પેલો બોલર 4 ઓવરમાં માર ખાતો હોય તો એને બંધ કરી દેશે. T20માં નથી કરતા, એનું સ્પેલ પતી જાય. પણ આપણા છોકરાઓ હવે મેન્ટલી ટફ થતા જાય છે, ને જેને જો પ્રવીણ, જેને ટેસ્ટમાં ચાન્સ નથી મળતા ને, એ લોકો વધારે ટફ થઈ ગયા છે. હવે પોતાની જાતને કેટલી વાર પ્રૂવ કરે મને કે. રાઈટ. તો આમાં પ્રફુલભાઈ, જે ભગીરથ સરે વાત કરી, આજે શમી કદાચ ફિટ હશે તો મેક્સિમમ કદાચ T20 ફોર્મેટની જે બાકી જે 4 ગેમ બચી છે આજની,
આજની ગણીને, તો એ મેક્સિમમ ગેમ રમાડશે જ્યાંથી અંદાજો આવે કે ઇંગ્લેન્ડ સામે જે 3 વનડેની સિરીઝ રમવાની છે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, જેથી એ મેચ પ્લેઇંગ ફિટનેસ તો મળી જ ગઈ છે, પણ એ રિધમ જે શમીની આઈડેન્ટિટી છે, રિધમ એ T20 ફોર્મેટ હોય કે વન ડે ફોર્મેટ હોય, આપણે જાણીએ છીએ કે અપાર્ટ ફ્રોમ બુમરાહ કેટલું ક્રુશિયલ છે ઇન્ડિયન ટીમ માટે, મોટી ટુર્નામેન્ટ માટે. પ્રફુલ સર. પ્રવીણભાઈ, આ શમીની આપણે જો વાત કરીએ તો બેઝિકલી એમના તરફથી જે રિપોર્ટ્સ મળ્યા છે, એમના તરફથી જે સ્ટેટમેન્ટ્સ આવ્યા છે, પ્લેયર્સો તરફથી જે સ્ટેટમેન્ટ્સ આવ્યા છે, ઓફિસર સ્ટેટમેન્ટ જેને આપણે માનીને ચાલીએ, તો એમણે ચોખ્ખું કહ્યું હતું કે એની ફિટનેસમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ અમારી સ્કીમ ઓફ ધ થિંગ, અમારું પ્લાનિંગ એવું હતું કે અમારે 3 સ્પિનર સાથે રમવું હતું. ઇટ વોઝ ધેટ પ્લાનિંગ એન્ડ ઇટ ઇઝ ઓફિશિયલી ડિક્લેર્ડ બાય ધેમ. એટલે બેઝિકલી જોવા જઈએ તો ફિટનેસ તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે જોવાની બાબત એ રહે છે આની અંદર કે તમારું જે વિનિંગ કોમ્બિનેશન છે એને ચેન્જ કરશો તમે. અગત્યની બાબત આપણે માટે હંમેશા એ રહેતી હોય છે કે વિનિંગ કોમ્બિનેશનમાં ચેન્જ નહીં કરે, અને પર્ટિક્યુલરલી ચેન્નઈની વિકેટ ઉપર સ્પિનરનો થોડું વધારે એ રહેતો હોય છે, સફળતા મળતી હોય છે. એટલે કદાચ એવું બને, આ મતલબ મારું સાચું પૂછે તો મારું દિલ કહે છે કે સમીર અમે પણ દિમાગ ના પાડે છે કે કદાચ એને આ મેચમાં પણ કદાચ એને વધારે આરામ આપે એમ માનીને એને કદાચ નહીં લે, કારણ કે સ્કીમ ઓફ ધ થિંગ્સમાં પણ બ્લેક સોઇલ ઉપર આ મેચ રમવાની છે અને ફ્રેશ વિકેટ છે, એટલે ડિલેમાં તો બહુ છે આની અંદર. ડિલેમાં એક ટેમ્પટેશન એવું જરૂર થશે કે સમીરને એકદમ ઓપોર્ચ્યુનિટી આપીને એને ફોર્મમાં લાવીનો પ્રયાસ કરી દઈએ આપણે. ધેટ ટેમ્પટેશન ઇઝ ઓલ્સો ધેર. તો હવે આની અંદર જોવાનું છે કે એ લોકો કેવો એપ્રોચ નક્કી કરે, ડિફેન્સિવ એપ્રોચથી જાય કે પછી ચેલેન્જિંગ એપ્રોચ એક્સેપ્ટ કરીને કરે. અને એવું પણ બને કે 3 સ્પિનરની જગ્યાએ 2 સ્પિનરને લેવામાં આવે તો ઇંગ્લેન્ડના બોલરો થોડા એની અંદર વધારે સક્સેસ જાય, કારણ કે આ પૂરી ટુર્નામેન્ટની અંદર સાચું પૂછીએ ને તો બેટિંગની અંદર અભિષેક શર્મા અને બોલિંગમાં વરુણ ચક્રવર્તી એ 2 ટ્રમ્પ કાર્ડ બની રહેવાના છે. અભિષેક શર્માએ તો શરૂઆતમાં પહેલી મેચમાં પુરવાર કર્યું, હવે એના માટે કન્સિસ્ટન્સી અગત્યની બાબત છે. એ કન્સિસ્ટન્સી કેટલી મેન્ટેન કરે, અને એ જ રીતે વરુણ ચક્રવર્તીમાં પણ, વરુણ ચક્રવર્તીએ પોતે પણ કહ્યું છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાથી મને બહુ ફાયદો થયો છે વ્હાઇટ બોલ ક્રિકેટની અંદર. અને આપણે જે અત્યારે ફરીથી જો ટેસ્ટ ક્રિકેટની આપણે વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં બધા ટેસ્ટ ખેલાડીઓ રમ્યા, પણ એ જ્યારે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું એમને કે તમારે ફરજિયાત રમવાનું ને ત્યારે રમ્યા. એના કરતાં જો જૂના ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર એ બધા પોતે રમવા માટે તૈયાર થઈ જતા હતા કે મારે રણજી ટ્રોફી રમવી છે, એવો એપ્રોચ જો હોત તો વધારે આનંદ થાત. ઓકે ભગીરથ સર, એક તમે કેમ કે જો દર્શકો પણ જાણે છે કે વિકેટને પરખવામાં અથવા તો વિકેટનું બાઇન્ડિંગ કેવું છે, વિકેટ બનાવવામાં કદાચ એટ ધ એજ ઓફ 86 આપણી સાથે વી આર ફોર્ચ્યુનેટ કે ભગીરથ સર જેવા વ્યક્તિ છે કે ઓવરઓલ મારે ગુજરાતની વાત નથી કરતી, ઓવરઓલ ઇન્ડિયા, કદાચ એ અનુભવ તમે શોધવા જશો નહીં મળે. ભગીરથ સર 2 મોટા પોઈન્ટ વાત કરી કે બ્લેક સોઇલની ફ્રેશ વિકેટ છે. હવે આમાં સ્કીમ ઓફ થિંગ્સની વાત આવી ઈડન ગાર્ડનમાં કે શમી અહેમદને ન રમાડવા પાછળ, તો અહીંયા રવિ બિશ્નોઈ બહાર જાય છે, શમી અંદર આવે છે એની જગ્યાએ, અથવા તો એ જ 3 સ્પિનર સાથે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ સાથે જો ઇંગ્લેન્ડનું બેસબોલ છે એ એપ્રોચને ફરીથી કાઉન્ટર કરશે ઇન્ડિયન ટીમ. મારા હિસાબે સમીને લેવો જોઈએ મદ્રાસમાં. એક સ્પિનર ઓછો કરો વાંધો નહીં, પણ સમીને લો, કારણ કે સમીને તમારે જો ટોન અપ કરવો હશે, એને ટોન અપ કરવું કહેવાય, કારણ કે એને ફર્સ્ટ ક્લાસ મેચ રમવા મળી નથી ઇન્ટરનેશનલ. એને ટોન અપ કરો તમે સમી, તો તમે સમી તૈયાર થશે ને. એણે મુશ્તાક અલીમાં પરફોર્મન્સ કર્યો, રણજીમાં પરફોર્મન્સ કર્યો, તમારે હવે એનો ટેસ્ટ અહીંયા વન ડે અને T20 નો પરફોર્મન્સ જુઓ, એને તમે કેટલી વાર ટેસ્ટિંગમાં નાખશો. અને એને ઓછી વિકેટ તો નથી લીધી ને પ્રવીણ. અને મદ્રાસની વિકેટ કેવી છે કે જો પહેલી આપણને બોલિંગ કરવાની આવી તો સમી વિલ બી રિયલી યુઝફુલ દેર. સ્પિનર્સોને હવે આ લોકો જુદી રીતે ટ્રીટ કરશે, રાઈટ આર્મ લેગ સ્પિનરને જોજે. કારણ કે ગયા વખતે they were baffled, they went back, they came forward, they went back. કારણ કે વિકેટ એટલો રિસ્પોન્સ આપતી હતી બોલરને. આ વિકેટમાં બાઉન્સ થશે જ, મદ્રાસની વિકેટને બાઉન્સ હોય જ છે.
એટલે લેગ સ્પિનરનો બોલ બી સ્ટમ્પની હાઈટ ઉપર આવ્યા કરશે. લેટ અસ સી કે એ લોકો સમીને લે કે નહીં, પણ પ્રવીણ મારા મતે સમીને લેવો જોઈએ મદ્રાસની વિકેટ પર. ઓકે અગરકર જયારે પહેલી મેચ મદ્રાસ રમાડ્યો હતો ત્યારે એ મેચમાં એ બી 5 વિકેટ લઈ ગયેલો, રાઈટ. અગરકર બી. અને એ જે પેસ બોલર બોલ અંદર લાવે બહાર કાઢે, આ સમી એક વન ઓફ ધી રેર જેમ ઓફ ઇન્ડિયન બોલર્સ છે. અને જો બુમરાહ સાથે હોય તો બહુ ઇફેક્ટિવ થઈ જાય. ઓકે, ડંકાની ટ્રાય ચોટ. કરો, આપણે બીજું તો શું કહીએ એને. ઓકે, ડંકાની ચોટ ઉપર એક ક્રેડિબિલિટી અને એબિલિટી છે કે ત્રણેય ફોર્મેટમાં દાવેદારી ટીલ લેટ નોંધાવી શકે. પ્રફુલભાઈ, છેલ્લો સવાલ. હા, સૂર્યકુમાર યાદવ જે રીતે ટીમને લીડ કરી રહ્યો છે, જે પરિસ્થિતિઓ રોહિતની કપ્તાનીમાં કે ઓવરઓલ વિરાટની હાજરીમાં જે ટીમમાં છે, સિનિયર ટીમ, હું જુનિયર ટીમ નહીં કહું, પરંતુ અત્યારે તો બે ટીમ અલગ અલગ રમી રહી છે, ઓલમોસ્ટ ફોર્મેટ હિસાબથી ટીમ બની રહી છે. કેટલું ક્રુશિયલ હોય છે 33ની એજમાં કેપ્ટન્સી, અને જ્યારે તમને એક ટીમ 2 વર્ષ પછીની ઇવેન્ટ માટે તૈયાર કરવી છે, પર્ટિક્યુલરલી T20 ફોર્મેટ માટે, જે ફ્રી હેન્ડ કે જે ટ્યુનિંગ ગંભીર સાથે છે, જે રોડમેપ પર આ ટીમ T20માં જઈ રહી છે, કદાચ માનો છો કે 2024 કરતાં પણ વધારે બેટર રિઝલ્ટ્સ આપણને એક્સપેક્ટેશન? સૂર્યકુમાર એ રિલેક્સ કેપ્ટન છે. રાઈટ. આઈ એમ યુઝિંગ વર્ડ રિલેક્સ કેપ્ટન. અને એના બોલિંગ ચેન્જીસ બહુ એપ્રોપ્રિએટ હોય છે. નંબર 2, રાઈટ. કે બોલિંગ ચેન્જીસ એપ્રોપ્રિએટ છે. થર્ડલી, હી ઇઝ વેરી કોન્ફિડન્ટ ફેલો. ઓકે. આજે ગિલને પ્રમોટ કરે છે. ગિલ સારો બેટ્સમેન છે, બધું બરાબર, પણ એ બેટ્સમેન છે પ્રવીણ. સી ધ બેટ્સમેન ડઝન્ટ ગેટ ધ સેકન્ડ ચાન્સ. જ્યારે આ સૂર્યકુમારને કેવું છે કે એની પાસે એટલા વેરાયટી ઓફ શોટ્સ છે કે એ ગભરાતો જ નથી કોઈનાથી. રાઈટ. અને કદાચ એક 30 સેકન્ડ છેલ્લી પ્રફુલભાઈ, એ જ કન્ક્લુઝન લેવું હતું કે એક લીડરની ઇમ્પેક્ટ ઓવરઓલ ટીમ પર પડતી હોય છે, અને એ લીડરની આગેવાનીમાં જે એક ટીમ ગ્રૂમ થઈ રહી છે, જે 24 પહેલા એકદમ અલગ છે, 24 પહેલાની ટીમ કરતા અલગ છે, બાઇન્ડિંગ અલગ છે આ ટીમ. બિલકુલ સાચી વાત છે તમારી. અને સૂર્યકુમાર યાદવની જો આપણે વાત કરીએ એકચ્યુઅલી, તો ઇનફેક્ટ હી ઇઝ અ કેપ્ટન્સ મટીરિયલ એમ કહીએ તો પણ ચાલે. અને કારણ કે એનું જે સેટઅપ જે છે, એનો જે નર્ચર જે થયો છે, એ મુંબઈ ક્રિકેટમાં થયો છે. અને મુંબઈ ક્રિકેટ આજની વાત આપણે એની અંદર એમને જો ભૂલી જઈએ તો મુંબઈ ક્રિકેટનો એક એપ્રોચ અન્ય ટીમો કરતાં અલગ હોય છે. અને તે જે ખડૂસ એપ્રોચ જે છે એનો, એ આની અંદર આપણને જોવા મળશે, બિકોઝ હી ઇઝ નર્ચર્ડ એટ ધ નર્સરી ઓફ ઇન્ડિયન ક્રિકેટ. ધેટ્સ ઓલ. ઓકે, તો આજે ટોસ પણ ઘણો બધો ક્રુશિયલ છે, પણ સમયનો અભાવ છે, પણ આ ટીમને ફરીથી એક રિફ્લેક્શનમાં ક્રિકેટ ફેન્સ જોવાનો પ્રયત્ન કરશે. એક તરફ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નમો સ્ટેડિયમ અમદાવાદમાં, અને બીજી તરફ ચેપોક ચેન્નઈમાં T20ની એન્ટરટેનિંગ ગેમ. ટીમ બંને દિગ્ગજ છે, પરંતુ ઇંગ્લેન્ડ ટીમની હાલત ઠીક નથી. કદાચ એ ટ્રેક પર આવે છે કે નહીં, ઘણું બધું નિર્ભર કરશે આજની ગેમમાં કે સિરીઝની અધવચ્ચેથી મહેમાન ટીમ ટ્રેક પર આવે છે કે નહીં, તો 2-0 આ સિરીઝમાં ઇન્ડિયન ટીમ લીડ કરશે. ધન્યવાદ ભગીરથ સર, ધન્યવાદ પ્રફુલ વૈદ્ય, ગેમ પ્લાનમાં જોડાયા. સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.